તો વાત કરીએ સુરતની, તો સુરતમાં નવી હોસ્પિટલમાં ચોથા વર્ગની મહિલા કર્મચારી સાથે મારામારીનો બનાવ કે જેણે ભારે હલચલ મચાવી છે। ટ્રોમા સેન્ટરમાં એક દર્દીના સગા દ્વારા મહિલા કર્મચારી ઉપર ઉદ્ધતાઈભર્યું વર્તન કરી મારામારી કરવામાં આવી હતી, જેમાં તેની બંગડીઓ તોડી નાખી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। મહિલાને લઈને અન્ય મહિલા કર્મચારીઓ રોષે ભરાઈ હતી અને જ્યાં હોસ્પિટલ બહાર એકત્રિત થઈ વિરોધ પ્રદર્શન કર્યું, ત્યાં સમગ્ર મામલે સખત પ્રશ્નો ઉઠ્યા છે કે હોસ્પિટલ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા, ત્યારે ચોથા વર્ગના કર્મચારીઓએ સુરક્ષા અને ન્યાયની માંગ સાથે તેમનો રોષ પણ વ્યક્ત કર્યો। આ તો એટલું બધું જો આ બેનને એટલું કર્યું તો સેક્રેટરી ક્યાં ગયેલા? કેમ એટલું ગાર્ડ ગલે જે આપતા હતા ત્યાં સુધી સેક્યુરિટી ગાર્ડ ક્યાં હતું? સેક્યુરિટી ગાર્ડને શાના માટે મૂકેલા છે? સેક્યુરિટી ગાર્ડને શાના માટે મૂકેલા છે? હે આવું કરાય સેક્યુરિટીને? અમે જો માવસીમ જો ઊંધું સિંધું બોલીને જાય તો પછી સેક્યુરિટી મૂકવાનું કારણ જ હું? હે શું માંગ છે તમારી? આ તો અમારી માંગ એ જ છે ને, જે છે એ તમે બરાબર કરો। એ રોકડાનું કામ સેક્યુરિટી વાળાનું કામ છે, અમારું બોલવાનું કામ નથી। તો સેક્યુરિટી ગાર્ડ શું કરે? પછી હવારમાં અમે સફાઈ જો કરે તો સેક્યુરિટી નું ઉભું રહેવું જોઈએ ને। માર કોને માર્યો? આ કલ્પનાબેન ને માર્યું કેમ? પોરકલાસ વાળાને ઇજ્જત નથી, એ પેશન્ટ નો રિલેટિવ, એને ગંદી મંદી ગાર્ડ આપી અને મારવા ઉભો રહી ગયો। તો પછી કલ્પનાબેન क्या हुआ था?